પ્રશ્ન નંબર 1. દ્રોણઃ એકલવ્યમ કિમ અવદત? દ્રોણે એકલવ્યને શું કહ્યું? જવાબ મળશે દ્રોણઃ એકલવ્યમ અવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. દ્રોણાચાર્યએ એકલવ્યને કહ્યું કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું તેમ નથી. પ્રશ્ન 2. એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત? એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે, ભણવા માટે કોની પાસે ગયો? તો જવાબ મળશે એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્યની પાસે ગયો. પ્રશ્ન 3. એકલવ્યઃ બાણૈઃ કિમ અકરોત? એકલવ્યએ બાણોથી શું કર્યું? તો જવાબ મળશે એકલવ્યઃ બાણૈઃ એકસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. એકલવ્યએ બાણોથી એક કૂતરાનું મુખ સીવી નાખ્યું. પ્રશ્ન 4. એકલવ્યઃ દ્રોણમ કિમ અવદત? એકલવ્યએ દ્રોણને શું કહ્યું? એકલવ્યઃ દ્રોણમ અવદત ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. પ્રશ્નનું ગુજરાતી થશે કે એકલવ્યએ દ્રોણને શું કહ્યું? તો એકલવ્યએ દ્રોણને કહ્યું, ગુરુદેવ હું પણ ધનુર્ધર થવા ઈચ્છું છું, કૃપા કરીને મારો સ્વીકાર કરો. પ્રશ્ન 5. દ્રોણાચાર્યઃ એકલવ્યમ કિમ અપૃચ્છત? દ્રોણાચાર્યએ એકલવ્યને શું પૂછ્યું? તો જવાબ મળશે દ્રોણાચાર્યઃ એકલવ્યમ અપૃચ્છત કઃ તવ આચાર્યઃ. દ્રોણાચાર્યએ એકલવ્યને પૂછ્યું કે તારા આચાર્ય કોણ છે? પ્રશ્ન 6. વજ્રકાયિતામ કથમ વિંદામ? વજ્ર જેવું શરીર કઈ રીતે પ્રાપ્ત કરીએ? તો જવાબ મળશે ધાવન કુર્દન ચલનૈઃ ખેલૈઃ વજ્રકાયિતામ વિંદામ. દોડવાની, કૂદવાની, ચાલવાની વિવિધ રમતો વડે વજ્ર જેવું શરીર પ્રાપ્ત કરીએ. પ્રશ્ન નંબર 7. કુસુમૈઃ કમ અર્ચામ? ફૂલો વડે કોની અર્ચના કરીએ? કુસુમ, પુષ્પ, ફૂલ, સુમન એ બધા સમાનાર્થી શબ્દો છે. તો જવાબ કુસુમૈઃ વિઘ્ન વિનાશકમ દેવમ અર્ચામ. એટલે કે ફૂલો વડે ગણેશજીની અર્ચના કરીએ. પ્રશ્ન 8. કસ્ય હિતાર્થમ જીવામ? કોના હિત માટે જીવીએ? જવાબ વયમ દેશ હિતાર્થમ જીવામ. આપણે દેશ કલ્યાણ માટે, દેશ હિત માટે જીવીએ. પ્રશ્ન 9. સદા કાન અનુગચ્છામ? હંમેશા કોનું અનુસરણ કરીએ? જવાબ સદા ગુરુજનાન અનુગચ્છામ. હંમેશા ગુરુજનોનું અનુસરણ કરીએ. પ્રશ્ન 10. કા દુર્ભાષમ કરોતિ? એટલે કે ફોન કોણ કરે છે? જવાબ સવિતા દુર્ભાષમ કરોતિ. સવિતા ફોન કરે છે. પ્રશ્ન નંબર 11. શીલા કસ્યાઃ પુત્રી અસ્તિ? શીલા કોની પુત્રી છે? જવાબ શીલા સવિતાયાઃ પુત્રી અસ્તિ. શીલા સવિતાની પુત્રી છે. પ્રશ્ન 12. શીલા કુત્ર ગચ્છતિ? શીલા ક્યાં જાય છે? જવાબ શીલા પ્રવાસમ ગચ્છતિ. શીલા પ્રવાસમાં જાય છે. પ્રશ્ન 13. શીલા કિમ કિમ પશ્યતિ? શીલા શું શું જુએ છે? તો શીલા અજંતા ગુહાયામ ભગવતઃ બુદ્ધસ્ય સુંદરમ શિલ્પમ ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોહરમ ચિત્રમ અન્યાની બહુની સુંદરાણી ચિત્રાણી ચ પશ્યતિ. એટલે કે શીલા અજંતાની ગુફામાં ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ જુએ છે. પછી 4 મુખવાળા બ્રહ્માનું મનોહર ચિત્ર જુએ છે. અનેક
અન્યાની બહુની એટલે કે અનેક ઘણા સુંદર ચિત્રો તે જુએ છે. પ્રશ્ન 14. એકલવ્યઃ કિમ પઠિતુમ ઇચ્છતિ સ્મ? એકલવ્ય શું ભણવા ઈચ્છતો હતો? જવાબ: એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો. પ્રશ્ન 15. એકલવ્યઃ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ કથમ કૃતવાન? એકલવ્યએ ધનુર્વિદ્યાનો અભ્યાસ કઈ રીતે કર્યો? તો જવાબ: એકલવ્યઃ વનમ અગચ્છત. તત્ર એકલવ્યઃ આચાર્યસ્ય દ્રોણસ્ય એકાં મૂર્તિમ અરચયત. સઃ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃકાલાत् સાયંકાલપર્યન્तं સઃ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત. શનૈઃ શનૈઃ સઃ કુશલઃ ધનુર્ધરઃ અભવત. એટલે કે એકલવ્ય વનમાં ગયો. ત્યાં એકલવ્યએ આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. તે દરરોજ મૂર્તિને નમન કરતો હતો. સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર બની ગયો. જો વિદ્યાર્થીઓ, સવારથી સાંજ સુધી એની જે પ્રવૃત્તિ જે છે એમાં ધનુર્વિદ્યાનો અભ્યાસ કે જે ધ્યેય એણે નક્કી કરેલું છે એ પ્રવૃત્તિ એની કેન્દ્ર સ્થાને રહેલી છે. આપણે પણ આપણા ધ્યેયને પ્રાપ્ત કરવું હોય, મેળવવું હોય, તો આપણે પણ આપણી જે મહેનત જે છે, જે ગોલ પાછળ આપણે મહેનત કરીએ છીએ, એ ગોલને અનુરૂપ આખા દિવસની આપણી દિનચર્યા જે છે એ પણ હોવી જોઈએ. એટલે કે જે ધ્યેય પ્રાપ્ત કરવા તમે ચાહતા હો એ ધ્યેય પાછળ તમારે સંપૂર્ણ મહેનત કરવી પડે છે. પ્રશ્ન 16. એકલવ્યઃ કુકુરસ્ય મુખમ કથમ અસીવ્યત? તો જવાબ: એકલવ્યઃ કુકુરસ્ય મુખમ બાણૈઃ અસીવ્યત. પ્રશ્ન 17. એકલવ્યઃ અસ્માન કિમ શિક્ષયતિ? એકલવ્ય આપણને શું શીખવે છે? જવાબ: એકલવ્યઃ અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ. એટલે કે એકલવ્ય આપણને શીખવે છે પોતે જ જ્યોતિરૂપ અને પોતે જ બુદ્ધિરૂપ બનો. પ્રશ્ન 18. દ્વાદશ કદલીફલાનાં કિયત મૂલ્યમ? 12 કેળાના કેટલા રૂપિયા અથવા 12 કેળાની શું કિંમત? તો દ્વાદશ કદલીફલાનાં ષોડશ રૂપ્યકાણિ. 12 કેળાના 16 રૂપિયા. પ્રશ્ન 19. કતિ નારંગફલાનાં મૂલ્યમ વિંશતિ રૂપ્યકાણિ? કેટલી નારંગી જે છે એની કિંમત 20 રૂપિયા. તો જવાબ: ચતુર્ણામ નારંગફલાનાં મૂલ્યમ વિંશતિ રૂપ્યકાણિ. 4 નારંગી તમે લો તો એની કિંમત 20 રૂપિયા. પ્રશ્ન 20. કઃ ફલવિક્રેત્રે શતરૂપ્યકાણિ દદાતિ? ફળ વેચનાર જે માણસ જે છે એને 100 રૂપિયા કોણ આપે છે? તો જવાબ: રમેશઃ ફલવિક્રેત્રે શતરૂપ્યકાણિ દદાતિ. રમેશ નામનો મિત્ર જે છે એ ફળ વેચનાર વ્યક્તિને 100 રૂપિયા આપે છે. પ્રશ્ન 21. રમેશઃ કતિ નારંગફલાની ક્રીણાતિ? રમેશ કેટલી નારંગી ખરીદે છે? તો જવાબ: રમેશઃ 12 નારંગફલાની ક્રીણાતિ. રમેશ 12 નારંગી ખરીદે છે. પ્રશ્ન 22. ત્રિંશત કદલીફલાનાં કિયત મૂલ્યમ? 30 કેળાની શું કિંમત? તો જવાબ: ત્રિંશત કદલીફલાનાં મૂલ્યમ ચત્વારિંશત રૂપ્યકાણિ. 30 કેળા તમે ખરીદો તો એની કિંમત 40 રૂપિયા છે. પ્રશ્ન 23. ભવાન કદા ઉત્તિષ્ઠતિ? જવાબ: અહં પ્રાતઃ ષડ્વાદને ઉત્તિષ્ઠામિ. પ્રશ્ન 24. ભવતી કદા ઉત્તિષ્ઠતિ? તો જવાબ: અહં પ્રાતઃ ષડ્વાદને ઉત્તિષ્ઠામિ. હું સવારે 6 વાગ્યે ઉઠું છું. આ બંને પ્રશ્નો એટલા માટે રાખવામાં આવેલા છે કે તમે એને જોઈ શકો, સમજી શકો કે કોઈ પુરુષને પૂછવાનું થાય એટલે કે પુલ્લિંગ તો ત્યારે ભવાન વપરાશે, અને જ્યારે સ્ત્રીલિંગ
એટલે કે સ્ત્રી કે છોકરીને જ્યારે પૂછવાનું થાય તો ત્યાં ભવતી શબ્દ વપરાશે. એટલે ભવાન અને ભવતી બંનેનો એક પ્રશ્નમાં સમાવેશ કરેલો છે. પ્રશ્ન 25. ભવતી કતિવાદને પ્રાર્થનામ કરોતિ? તો જવાબ અહમ પ્રાતઃ સાર્ધષડવાદને પ્રાર્થનામ કરોમી. હું સવારે 6:30 વાગ્યે પ્રાર્થના કરું છું. પ્રશ્ન 26. ભવાન કદા વિદ્યાલયમ ગચ્છતિ? તમે ક્યારે વિદ્યાલયે જાઓ છો, શાળાએ જાઓ છો? જવાબ અહમ સપાદ દ્વાદશવાદને વિદ્યાલયમ ગચ્છામિ. હું 12:15 વાગ્યે વિદ્યાલયે જાઉં છું. પ્રશ્ન 27. ભવતી કદા ક્રીડતિ? તમે ક્યારે રમો છો? જવાબ અહમ સાર્ધષડવાદનતઃ સપાદ સપ્તવાદનપર્યંતમ ક્રીડામિ. હું 6:30 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી રમું છું. પ્રશ્ન 28. ભવાન કતિવાદને ગૃહકાર્યમ કરોતિ? તમે કેટલા વાગે ગૃહકાર્ય કરો છો? તો જવાબ અહમ પ્રભાતે 9:00 સાર્ધ10:00 ગૃહકાર્યમ કરોમિ. હું સવારે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી ગૃહકાર્ય કરું છું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ. જયતુ સંસ્કૃતમ.